સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठति स आत्मा। आत्मा कह आत्मा એટલે કોણ એની વ્યાખ્યા કરતા તત્વબોધમાં આચાર્ય જણાવે છે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત। સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણે ત્રણ શરીરથી જે વ્યતિરિક્ત છે કે ભિન્ન છે। પંચકોશાતીત પંચકોશ પાંચ કોષ જે છે પાંચે પાંચ કોષથી જે અતીત છે એનાથી પર છે। અને અવસ્થાત્રય સાક્ષી ત્રણ અવસ્થાનો પણ જે સાક્ષી છે એટલે એનાથી પણ ભિન્ન છે। સાક્ષી હંમેશા એનાથી ભિન્ન હોય એવો જે છે તે સતચિત આનંદ સ્વરૂપ યહ તિષ્ઠતિ જે સતચિત આનંદ સ્વરૂપમાં સ્થિત છે રહેલો છે તે આત્મા છે। આ આત્મા કહની વ્યાખ્યા આપણે જોઈ અને આના ઉપર આગળ વિચારણા કરતા હતા કે ત્રણ શરીર એટલે અનાત્મા આ બધું અનાત્મા છે। આનાથી જુદો આત્મા છે એટલે આ શું થઈ ગયું તો કે અનાત્મા છે। અને આ અનાત્મા છે તો અનાત્મા છે એટલું કહ્યું એટલે આપણે શું સમજવાનું હું આ અનાત્મા નથી। આત્મા એટલે હું આનાથી ભિન્ન આત્મા છે એટલે આનાથી જુદો છે એટલે હું આ હોઈ શકું નહીં। આપણી વિચારણાના મૂળમાં આપણે જોયું હતું કે આ ફંડામેન્ટલ થિંકિંગ કહીએ તો આ છે આ અનાત્મા કહ્યું અર્થાત કે હું આ નથી અને એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા આ ગ્રંથમાં પણ સમજાવે છે અને આપણે પણ એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આ જ્ઞાન કે આ સમજમાં આપણે સ્થિત કેવી રીતે રહી શકીએ એ દ્રષ્ટિકોણથી આપણે આ ગ્રંથને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું આ શાસ્ત્રનું જ્ઞાન છે જેને વિજ્ઞાન કહેવાય સાયન્સ કહીએ। હવે એ આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તો એને ટેકનોલોજી કહેવાય। એટલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેને સાથે રાખીએ છીએ। તો આ સમજ આપણે જે અત્યાર સુધીની વિચારણા કરી ગયા છે એને થોડીક સાર રૂપે યાદ કરી અને પછી આગળ વધીશું। આમાં આપણે અનાત્મા એને ત્રણ ગ્રુપમાં જુદા કરવામાં આવેલા છે। એક તો શરીરત્રય એમાં ત્રણ શરીર એટલે ત્રણ થયા એ પહેલું ગ્રુપ। બીજું ગ્રુપ છે પંચકોશ એ અનાત્મા છે તો પંચકોશ એ અનાત્મા ગ્રુપ નંબર 2 પણ એમાં કેટલા છે પાંચ અનાત્મા છે। પાંચે પાંચ કોષ છે એને અનાત્મા કહેવામાં આવે છે। અને અવસ્થાત્રય ત્રણ અવસ્થા એ ત્રીજું ગ્રુપ છે। અનાત્મા ગ્રુપ નંબર 3 અને એમાં ત્રણ અવસ્થા છે એટલે 3 5 અને 3 એટલે 3 ને 5 8 ને 3 11 અનાત્મા છે। ત્યાં ત્રણ ગ્રુપ છે અનાત્માના અથવા 11 અનાત્મા છે અને 11 અનાત્માને આપણે વિસ્તારપૂર્વક સમજવાના છે કારણ કે મૂળભૂત ભૂલ એ થઈ ગઈ છે કે એને આપણે હું રૂપે સ્વીકારી લીધા છે। હવે હું રૂપે એને સ્વીકારી લીધા છે અને એના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ। તો એની સાથે જે ભ્રાંતિજન્ય તાદાત્મ્ય થઈ રહેલું છે એને હું માની લીધા છે તો એમાંથી હું ભાવ કેવી રીતે કાઢી શકાય ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એમાં પહેલું સ્થૂળ શરીર એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા। ખાલી ગદ્ય જોઈ લઈએ એટલે જે વિચારણા કરી ગયા છે એ યાદ આવી જાય કારણ કે આપણે પ્રથમ ગ્રુપની વિચારણા થઈ ગઈ છે। સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની વિચારણા કરી અને એનાથી આપણે ભિન્ન છીએ એ આપણે વિચારણા પ્રાપ્ત કરી લીધી છે। ખાલી એને યાદ કરી અને પછી વિચારણામાં આગળ વધીશું। સ્થૂલ શરીરમ કિમ
પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ષડ્વિકારવત એતત સ્થૂલ શરીરમ. આમાં આ જે સ્થૂળ શરીર છે એનું કારણ શું છે, એનું કાર્ય શું છે, એની સ્થિતિ શું છે, એની કન્ડિશન શું છે, એનો સ્વભાવ કે સ્વરૂપ શું છે, આ બધી વિચારણા ત્રણ શરીરમાં આપણે જોઈ ગયા છીએ. તો એનું કારણ શું, તો કે પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે. એનું સામાન્ય કારણ છે કે બધાના શરીરો પંચીકૃત પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયેલા છે. બેઝિક એલિમેન્ટ્સ તો આ 5 જ છે. તો ભાઈ બધાના શરીરો જુદા જુદા કેમ જણાય છે, તો કે સત્કર્મજન્યમ. પૂર્વેના જેવા જેવા કર્મો છે એ કર્મ અનુસાર આ શરીરોની પ્રાપ્તિ થઈ છે. તો આ શરીર હું છું એવું માનતા હોઈએ તો અહીંયા જણાવે છે કે સુખ દુઃખ આદિ ભોગાયતનમ. સુખ દુઃખ જે આપણા પૂર્વે કરેલા કર્મોના ફળ છે, આપણે ભોગવવાના છે, તો સુખ અને દુઃખ ભોગવવા માટેનું આ સ્થાન માત્ર છે. એ હું હોઈ શકું નહીં. જે સ્થાનમાં આપણે રહેતા હોઈએ એનાથી આપણે જુદા હોઈએ છીએ. એટલે જ્યારે આ સ્થૂળ શરીરને સુખ દુઃખ વગેરે ભોગવવાનું સ્થાન કહી દીધું એટલે એનાથી હું જુદો છું, એટલે એનાથી ભિન્ન છું. એ જ્ઞાનમાં આપણે સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. બધી વિચારણા એ જ્ઞાનમાં સ્થિત થવા માટે જ છે. આ શરીરનું કારણ જોઈ લીધું, પંચીકૃત પંચમહાભૂતમાંથી થયેલું હોય તો પંચીકૃત પંચમહાભૂત રૂપ જ હોય, એ હું હોઈ શકું નહીં. કર્મોના ફળરૂપ છે, એ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. ભોગ ભોગવવા માટેનું સ્થાન છે, એ પણ હું હોઈ શકું નહીં. એ સ્થાનમાં તો હું જઈ રહી અને ભોગ ભોગવું છું, એટલે એનાથી હું ભિન્ન છું. જે તો વાહન છે, વાહન એક સ્થાન છે જ્યાં જઈને બેસીએ છીએ અને યાત્રા કરીએ છીએ. તેમાં જઈને બેસીએ છીએ, યાત્રા કરીએ, પાછા ઉતરી જઈએ, અર્થાત કે એનાથી ભિન્ન છીએ. પછી શરીરમ, તો કે આ શરીર નાશ પામવાના સ્વભાવવાળું છે. શિર્યમાણત્વાત, એનું વિઘટન થઈ જાય છે. અને આપણે જોઈએ જ છીએ જ્યારે જીવ આ શરીર છોડીને જાય ત્યારે આ શરીર પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે એમાં મળી જાય છે, એટલે એને શરીરમ કહ્યું. બીજું, એ વિકારી છે, હું વિકારી હોઈ શકું નહીં. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ. આ ષડ વિકારથી યુક્ત સ્થૂળ શરીર છે અને હું આ શરીર નથી. તો એક વાત સ્પષ્ટ સમજી લેવાની કે આમાંથી કોઈ પણ વિકાર મારા હોઈ શકે નહીં. શરીર જેવું પણ છે એનાથી હું ભિન્ન છું. શરીરના વિકારોથી હું દુઃખી થતો નથી. શરીર સ્વસ્થ હોય કે રોગી હોય, ઊંચું હોય કે નીચું હોય, નાનું હોય કે મોટું હોય, કાળું હોય કે ધોળું હોય, હલકું હોય કે ભારે હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, શરીરની કોઈ પણ વિશેષતા મારી હોઈ શકે નહીં. જ્યારે આની વિચારણા જોઈ ત્યારે આપણે નિધિધ્યાસન કરવાના મુદ્દા પણ આમાંથી આપણે તારવેલા. કે નિધિધ્યાસન કરવા બેસીએ ત્યારે જે પુસ્તકમાં લખેલા જે શબ્દો ગોખેલા બોલી જઈએ, રોજ એકનું એક બોલી જઈએ, એ કંઈ સાચું નિધિધ્યાસન નથી. નિધિધ્યાસન શું કહેવાય એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો વિસ્તારપૂર્વક. એ વખતે આપણે જોયું હતું કે જે હું નથી ને એનું કશું જ આપણને લાગુ પડી શકે એમ નથી. સ્થૂળ શરીર હું નથી, આ એક જ વાક્યથી આ બધી વિચારણા સ્પષ્ટ થઈ જાય. અને જ્યારે જ્યારે વિચાર કરીએ, રોજ આપણે નિધિધ્યાસન કરવા બેસીએ કે શાસ્ત્ર વિચાર કરવા બેસીએ ત્યારે આપણી વિચારણા આની આજુબાજુ જ હોવી જોઈએ. એકના એક જ વાક્ય બોલતા રહેવું એ કંઈ નિધિધ્યાસન નથી, પણ એક વિષયને લગતા હોય. આત્મ સ્વરૂપના વિચાર હોય અને અનાત્માનો તિરસ્કાર, સજાતીય પ્રવાહ કરવાનો. હું આત્મ સ્વરૂપ છે એને લગતા વિચારો કરવાના, એનાથી જે ભિન્ન છે અનાત્માને લગતા વિચારો છોડતા જવાના. અને એના દ્રષ્ટાંત આપણે જોયા હતા કે શરીરની કોઈ પણ વિશેષતાનો વિચાર મનમાં આવે તો એ હું નથી. શરીર ઉપર કરવામાં આવેલા કોઈ પણ આરોપ મારા હોઈ શકે નહીં.
શરીર ઉપર નામનો પણ જન્મના 6થા દિવસે આરોપ કરવામાં આવે છે. જન્મ વખતે નામ નથી હોતું, તો પછી જે આરોપ થયેલું હોય, હું શરીર નથી તો શરીરની ઉપર આરોપિત નામ પણ મારું નથી. સંબંધોનો આરોપ સમાજ દ્વારા કરવામાં આવે છે, એ પણ મારા સંબંધો નથી. હું કોઈ સંબંધોમાં બંધાયેલો નથી. આ વ્યવહાર કરીએ ત્યારે વ્યવહારને અનુકૂળ જે હોય એ ચોક્કસ આપણે વિચારણા કરીએ, વ્યવહાર કરીએ, પણ આપણે સમજ સ્પષ્ટ હોવી જોઈએ કે આ કોઈ સંબંધોમાં હું બંધાયેલ નથી, હું અસંબંધિત તત્વ છું. શરીરની વિશેષતાઓ આપણે જોઈ લીધી, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય. હું શરીર નથી તો હું સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી. શરીર એક સમયે ઉત્પન્ન થયેલું છે, એક સમયે એનો અંત આવશે. તો જન્મ અને મૃત્યુ શરીરના છે, એ મારા હોઈ શકે નહીં. શરીરને દેશ અને કાળનું બંધન છે, એક સમયે એક જ દેશમાં હોઈ શકે. હું દેશના બંધનથી મર્યાદિત નથી, દેશકાળના બંધનથી હું મુક્ત છું. જીવનકાળ શરીરનો હોઈ શકે, મારો હોઈ શકે નહીં, હું શરીર નથી. આ થોડીક દ્રષ્ટાંત રૂપે અત્યારે વિચારણા જોઈ કે આવું સ્થૂળ શરીર હું નથી, આવું સ્થૂળ શરીર અનાત્મા નંબર 1 એ હું નથી. આટલી વિચારણા બાદ સૂક્ષ્મ શરીરની વિચારણા જોઈ હતી. સૂક્ષ્મ શરીરમ કિમ અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગ સાધનમ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ પંચ કર્મેન્દ્રિયાણિ પંચ પ્રાણાદયઃ મનશ્ચૈકમ બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશ કલાભિઃ સહ યત્તિષ્ઠતિ તત્સૂક્ષ્મ શરીરમ. હવે અનાત્મા નંબર 2 ની વિચારણા જોઈ હતી કે આ સૂક્ષ્મ શરીર એટલે શું? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત, મુખ્ય વાત એ છે એનાથી હું વ્યતિરિક્ત છું, અને એટલે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા. તો કે અપંચીકૃત પંચમહાભૂત એટલે જે સ્થૂળ નથી, પંચીકૃત થયા પહેલાના પંચમહાભૂતમાંથી જે ઉત્પન્ન થયેલું છે, એનું વિશેષ કારણ શું? તો કે સત્કર્મજન્યમ, પૂર્વે કરેલા કર્મોના સંસ્કાર અનુસાર જ આપણને અત્યારનું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયેલું છે. પછી આ સૂક્ષ્મ શરીરનું કાર્ય શું છે? તો કે સુખ દુઃખ વગેરે ભોગવવાનું સાધન છે. સૂક્ષ્મ સ્થૂળ શરીર હતું, સ્થાન હતું, આયતન હતું. હવે એ ભોગ ભોગવવા માટેના સાધન શું છે? તો કે આ સૂક્ષ્મ શરીર જે છે એ સુખ દુઃખ વગેરે ભોગ ભોગવવાનું સાધન છે, અને એ સાધન છે તો સાધનથી હું ભિન્ન છું. હું એ ભોગ ભોગવવાનું જે સાધન સૂક્ષ્મ શરીર છે એનાથી પણ ભિન્ન છું, તદ વ્યતિરિક્ત. અને એમાં આ સૂક્ષ્મ શરીરના કેટલા અંગો છે? સ્થૂળ શરીરના અંગો આપણે જોયા હતા, હાથ, પગ, માથું, ધડ, આ બધા કોના અંગો છે? સ્થૂળ શરીરના. તો સૂક્ષ્મ શરીરના અંગો શું છે? તો અહીંયા જણાવે છે પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી, એટલે 5 જ્ઞાનેન્દ્રિયો જે જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. ઇન્દ્રિય એટલે સાધન કહેવાય, સરળ શબ્દોમાં ઇન્દ્રિય એટલે સાધન. તો આપણી પાસે 5 જગતના વિષયો છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 5 સાધન છે, એને 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય. શબ્દ માટે શ્રવણેન્દ્રિય છે. એટલે આખા જગતને આમ કહીએ ને તો 5 વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. આખા જગતને આપણે 5 જ પ્રકારે જાણી શકીએ છીએ. 5 સિવાયનું કંઈ હોય ને તો આપણે જાણી શકતા નથી. અને આમાંથી એક પણ ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય એટલે 20% જગત આપણું ગયું. દરેક ઇન્દ્રિયના ભાગે 20% જગત આવે છે. તો અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયો જે જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને એ જ્ઞાન આપણી અંદર આવે છે, એટલે એને ઇનપુટ ડિવાઇસ કહીએ ને તો ચાલે. કોમ્પ્યુટરની ભાષામાં ઇનપુટ ડિવાઇસ. કોમ્પ્યુટરમાં કંઈ આપણે નાખવું હોય તો કીબોર્ડ છે, માઉસ છે, એનાથી આપણે ઓપરેટ કરીને ડેટા અંદર એન્ટર કરીએ છીએ. તો આ ઇનપુટ ડિવાઇસ આપણી અંદર આવે છે. જે કંઈ જોયું, સાંભળ્યું, કંઈક સ્પર્શનો અનુભવ થયો, આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ અનુભવ થાય છે
એ આપણા મનમાં આવી જાય છે અને એટલા માટે કહી શકાય કે અંદર આવે છે કે આપણે એ વસ્તુ સામે ન હોય ત્યારે પણ એને યાદ કરી શકીએ છીએ કે આ જોયું હતું, આ સાંભળ્યું હતું, આ વસ્તુનો સ્વાદ આવો હતો. અંદર હોય તો જ આપણે યાદ કરી શકીએ, અંદર ન હોય જો એ વખતે એની પાછળ આપણું મન ના હોય અને કહીને કે તમે બોલ્યા પણ મેં રજીસ્ટર નથી કર્યું, મેં જોયું પણ મારું ધ્યાન નહોતું, વસ્તુ સામેથી જતી રહી. આપણું મન જો એ વખતે ચક્ષુઇન્દ્રિયની પાછળ ન હોય, એ ગ્રહણ ન થાય ને તો એ વસ્તુ યાદ રહેતી નથી, અંદર લીધી જ નથી આપણે, તો એનું જ્ઞાન નથી થયું, એનો અનુભવ નથી થયો. પણ જ્યારે કોઈક વસ્તુનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, અનુભવ પ્રાપ્ત કરીએ, કે સાદા શબ્દોમાં કહીએ તો ઇન્દ્રિયો દ્વારા વિષયોનો અનુભવ થાય અને એનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અંદર આવી જાય છે. એટલે ઇનપુટ ડિવાઇસ છે એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને જગતમાં કંઈક વ્યવહાર કરવો છે, કંઈક કર્મ કરવું છે તો 5 કર્મેન્દ્રિયો છે. હાથ દ્વારા કોઈક વસ્તુ ગ્રહણ કરીએ, ત્યાગ કરીએ, પગ દ્વારા ચાલવાનું કર્મ કરીએ. આમ કર્મ કરવાના 5 સાધનો છે અને 5 કર્મેન્દ્રિયો કહેવાય. આ શરીરની અંદર આજે કર્મેન્દ્રિયો કાર્ય કરી રહી છે અને શરીરની અંદર જે 5 તંત્રો કામ કરી રહ્યા છે, જે આપણે કહીએ ને કે આપણા ધ્યાન વગર પણ એ ક્રિયા થઈ જ રહી છે. શ્વાસ લેવાની ક્રિયા, ખાધેલું અન્ન છે એનું પાચન, રુધિરાભિસરણની ક્રિયા, આ બધા શરીરની અંદરના જે તંત્રો ચાલી રહ્યા છે, જેનાથી શરીર ટકેલું છે, એ કરનાર જે શક્તિ છે એને પ્રાણ શક્તિ કહેવાય છે. અને અહીંયા એ પ્રાણને પણ 5 પ્રકારે વર્ગીકૃત કરી અને પંચ પ્રાણાદય એવું કહેવામાં આવે છે. પ્રાણ તો આપણે શ્વાસમાં લઈએ છીએ, મુખ્ય પ્રાણ એને જ કહીએ છીએ, પણ ફેફસામાં જે શ્વાસ ગયો અને એમાંથી જે પ્રાણ શક્તિ આપણને પ્રાપ્ત થઈને એ શરીરમાં જઈ અને 5 પ્રકારના કાર્યો કરે છે. આની પણ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છીએ, અત્યારે ખાલી એને સમરાઇઝ કરી રહ્યા છીએ. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એ 5 કર્મેન્દ્રિયોને કર્મ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે એ પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આમ 17 તત્વોનું બનેલું છે એવું આ શરીર છે. એટલે આ એના અંગો છે. એવમ 17 કલાભિઃ સહ યત્તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. આ સૂક્ષ્મ શરીર છે અને એ અનાત્મા છે. હવે આમાં આપણે એનો આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવાનો, તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વો અનાત્મા નંબર 2 છે. અને એ અનાત્મા છે, અર્થાત કે હું નથી. જો હું આ અનાત્મા નથી તો એના કોઈ પણ ગુણધર્મો મારા હોઈ શકે નહીં, એનું કોઈ પણ પ્રકારનું સામર્થ્ય મારું હોઈ શકે નહીં, એની કોઈ પણ પ્રકારની મર્યાદા મારી હોઈ શકે નહીં. હું એનાથી ભિન્ન છું. અને અત્યારે વિસ્તારપૂર્વક નથી જોતા, પણ તમે જ્યારે પણ આ નિધિધ્યાસન કરો કે શાસ્ત્રનો વિચાર કરવા બેસો ને ત્યારે અને ક્રમબદ્ધ રીતે વિચારણા કરવાની, એક ઇન્દ્રિયની વિચારણા લેવાની. શ્રોત્રેન્દ્રિય છે તો શ્રોત્રેન્દ્રિયનું કાર્ય છે શબ્દ ગ્રહણ કરવાનું. એ શબ્દ ગ્રહણ કરવાનું એની અંદર સામર્થ્ય હોય તો પણ એ શ્રવણેન્દ્રિયનું છે, મારું નથી. અને ધારો કે કોઈક કારણસર એની અંદર શબ્દ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઓછું થઈ ગયું અથવા નથી, તો એ પણ શ્રોત્રેન્દ્રિયનું છે, હું શ્રોત્રેન્દ્રિય નથી. એટલે એક તો એનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી, એના દ્વારા જે કંઈ સંસ્કાર મનમાં આવે છે એ પણ મારા નથી. શ્રોત્રેન્દ્રિય જ હું નથી તો એ જે સંસ્કાર કે જ્ઞાન કે અનુભવ લઈને આવે છે એ પણ મારું હોઈ શકે નહીં. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોનું આ વિચારણા કરી લેવાની કે એના ગુણધર્મો, એનું સામર્થ્ય કે મર્યાદા મારી નથી, એના દ્વારા આવેલા સંસ્કાર પણ મારા હોઈ શકે નહીં. આ જાતે થોડુંક હોમવર્ક સમજીને અત્યારે આપણે 1 ઇન્દ્રિયનું લીધું, આ 5 જ્ઞાનેન્દ્રિયોનું, 5 કર્મેન્દ્રિયોનું. પગમાં ચાલવાની શક્તિ હોય તો પાદેન્દ્રિયની છે, ન હોય તો પણ એ પાદેન્દ્રિયની મર્યાદા છે, મારી હોઈ શકે નહીં. ભલે વ્યવહાર કરીએ ત્યારે બોલીએ કે હું ચાલું છું, પણ આપણી સમજને એટલી સ્પષ્ટ કરતા જવાની કે આ જે ચાલી રહ્યું છે શરીર, તો એ પાદેન્દ્રિયથી ચાલી રહ્યું છે, એ સામર્થ્ય પાદેન્દ્રિયનું છે કે મર્યાદા પાદેન્દ્રિયની છે. હું પાદેન્દ્રિય નથી, હું પગ નથી પાદેન્દ્રિય કે પાદેન્દ્રિયને રહેવાનું સ્થાન ગોલક પગ. પાદેન્દ્રિય છે કે બધી ઇન્દ્રિયો છે એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે અને એને રહેવાના જે સ્થાન છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને રહેવાના જે સ્થાન છે
એને ગોલક કહેવામાં આવે છે. અને ગોલક સ્થૂળ શરીરના ભાગ છે. અને પૂર્વે જોઈ ગયા સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર પણ હું નથી. એવી રીતે પ્રાણનું જે કંઈ સામર્થ્ય છે, 5 પ્રાણની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા હતા. આમાં તો ગદ્યમાં આવે જ છે, એની સાથે જ આપણે જોઈએ. પંચ જ્ઞાનેન્દ્રિયાણિ કાની શ્રોત્રમ ત્વક ચક્ષુઃ રસના ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ શ્રોત્રસ્ય દિગ્દેવતા ત્વચો વાયુઃ ચક્ષુષઃ સૂર્યઃ રસનાયાઃ વરુણઃ ઘ્રાણસ્ય અશ્વિનૌ ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ શ્રોત્રસ્ય વિષયઃ શબ્દગ્રહણમ ત્વચો વિષયઃ સ્પર્શગ્રહણમ ચક્ષુષો વિષયઃ રૂપગ્રહણમ રસનાયાઃ વિષયઃ રસગ્રહણમ ઘ્રાણસ્ય વિષયઃ ગંધગ્રહણમ ઇતિ. અહીંયા થોડીક વિશેષ વિચારણા છે. 5 જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ તો ગણાવી દીધી. શ્રોત્રમ, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ 5 જ્ઞાનેન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિયોના જે દેવતા છે અને એના વિષયો છે એની વાત અહીંયા જણાવી. જેને સાર રૂપે જોવું હોય તો અહીંયા એક ટેબલમાં આપણે જોઈ ગયા હતા. દેવતાનો જે વિશેષ કોન્સેપ્ટ આપણી વૈદિક સંસ્કૃતિમાં છે એને પણ સમજી ગયા હતા કે આપણી અંદર કે ઇન્દ્રિયની અંદર જે કંઈ સામર્થ્ય છે એ સામર્થ્ય મર્યાદિત છે. આપણી ચક્ષુ ઇન્દ્રિયમાં કે શ્રોત્રેન્દ્રિયમાં શ્રવણ કરવાનું, જોવાનું સામર્થ્ય મર્યાદિત છે. આપણે 100 મીટર, 200 મીટર, 500 મીટર સુધીનું જોઈ શકીએ. વધારે ઊંચાઈ પર જઈએ તો 5-10 કિલોમીટરનું જોઈ શકીએ. એનાથી લાંબુ જોઈ શકતા નથી. તો ચક્ષુ ઇન્દ્રિયમાં જોવાનું કે કોઈ પણ ઇન્દ્રિયમાં પોતાના વિષયને ગ્રહણ કરવાનું જે મર્યાદિત સામર્થ્ય છે, અને જો આપણી અંદર કંઈક સામર્થ્ય છે, અન્યની અંદર સામર્થ્ય છે, અન્યની અંદર જુદા જુદા લોકોમાં જુદું જુદું સામર્થ્ય છે, તો એનું કોઈક એક જગ્યાએ તો ટોટલ સામર્થ્ય હોવું જોઈએ. એવું કે ને અમુક ઓફિસ હોય તો બધા જે ઓફિસર હોય કે એની પાસે કંઈક સામર્થ્ય હોય. કોઈકનું એકાઉન્ટના વિષયનું સામર્થ્ય હોય, કોઈકનું પરચેઝનું સામર્થ્ય કે અમુક સુધીની એ ખરીદી કરી શકે, અમુકનું કોઈ સેલ્સનું સામર્થ્ય હોય, કોઈકનું મેન્ટેનન્સનું હોય, કોઈ HR ડિપાર્ટમેન્ટ હોય. આ બધું સામર્થ્ય છે, પણ કોઈક તો એવું હોય ને કે જેની અંદર બધા ડિપાર્ટમેન્ટનું સામર્થ્ય હોય, બધાનું સામર્થ્ય હોય. તો કે હા હોય, ઓફિસના બોસ હોય એની અંદર બધું સામર્થ્ય હોય. એવી રીતે આ ઇન્દ્રિયોની અંદર જે સામર્થ્ય છે એ મર્યાદિત છે, તો ક્યાંક તો એનું ટોટલ સામર્થ્ય હોવું જોઈએ. અને એને એ ઇન્દ્રિયના દેવતા કહેવામાં આવે છે. સ્વાદેન્દ્રિયમાં સામર્થ્ય છે રસ ગ્રહણ કરવાનું, દ્રષ્ટાંત રૂપે જોઈએ તો. અને એના દેવતા કોણ છે? રસના ઇન્દ્રિયનો એનું ગોલક છે જીભ, એના દેવતા છે વરુણ. તો વરુણ દેવતા છે એની અંદર બધાની રસનેન્દ્રિયમાં જે સામર્થ્ય છે ને એનો ટોટલ પાવર કહીએ તો એ વરુણ દેવમાં છે. અને એના અનુગ્રહથી જ આપણી અંદર આ સ્વાદને પારખવાનું સામર્થ્ય છે, સ્વાદને જાણવાનું સામર્થ્ય છે. અને વરુણ એટલે આમ તો જળના દેવતા કહેવાય છે. એટલે જીભ આ સ્વાદ ક્યારે જાણી શકે? જો જીભ પર લાળ, જે સલાઈવા કહીએ છીએ એ હોય અને જે ખાદ્ય પદાર્થ છે એમાં મિક્સ થાય તો જ એનો સ્વાદ આવે. એકદમ સૂકો પદાર્થ હોય તો, જો લાળ સાથે મિક્સ ના થઈ શકે ને તો આપણે એનો સ્વાદ જાણી જ ના શકીએ. તો આ સ્વાદેન્દ્રિયનું જે સામર્થ્ય છે એનો મૂળ સ્ત્રોત ક્યાં છે? તો કે વરુણ દેવમાં. એ તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો આ બધાના દેવતા છે. અને એનો અનુગ્રહ પ્રાપ્ત હોય તો જ ઇન્દ્રિયો એના વિષયોને જાણી શકે. જો એનો સામર્થ્ય, એનો આપણા પર અનુગ્રહ ન હોય તો આપણે એના વિષયને જાણી શકતા નથી. અને એટલે કહેવાય છે કે ઇન્દ્રિયોના દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો.
ગોલકમાં મુશ્કેલી હોય તો આપણે જે તે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ. તો ડૉક્ટરે કે બધા ડૉક્ટર બધું જ કરે એવું નહીં. આંખમાં કંઈ પ્રોબ્લેમ થયો આંખના ગોલકમાં તો કોની પાસે જવાનું? આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું. હાડકામાં કંઈ થયું હોય તો ઓર્થોપેડિક સર્જન પાસે જવાનું. એટલે જેવી રીતે આપણા શરીરમાં પણ જેવા જેવા રોગ થાય એવા ડૉક્ટરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. એવું જ કહી શકાય ને, ડૉક્ટરનો અનુગ્રહ જ પ્રાપ્ત કરવાનો ને. ડૉક્ટર ખુશ થાય અને યોગ્ય દવા આપે તો મટી જાય, અને એમને રવાડે ચડાવે તો એનો અનુગ્રહ ના હોય અને ખોટા ખોટા રવાડે ચડાવે તો એક તો પૈસા જાય અને છતાં આપણો રોગ મટે નહીં. એટલે અહીંયા શાસ્ત્રીય ઉપાય શું છે? ધારો કે ચક્ષુ ઇન્દ્રિયમાં કંઈક પ્રોબ્લેમ છે, કંઈક એમાં ખામી છે, તો સૂર્ય દેવતાની ઉપાસના કરવાની. સૂર્ય દેવતા એ ચક્ષુ ઇન્દ્રિયના દેવતા છે. એનો અનુગ્રહ થાય તો ચક્ષુ ઇન્દ્રિય પોતાના વિષયને સારી રીતે ગ્રહણ કરી શકે છે. એટલે અહીંયા આપણે એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા હતા. ઇન્દ્રિયો એનું ગોલક શું છે, ક્યાં એનું સ્થાન છે, ત્યાં રહીને જ કામ કરી શકે. જો એ ગોલક બરાબર ના હોય, ચક્ષુ ઇન્દ્રિયનું ગોલક કે શ્રોત્રેન્દ્રિયનું ગોલક, કાન, ધારો કે પડદામાં કંઈક ખામી થઈ, ગોલકમાં ઇન્દ્રિય છે, ગોલકમાં કંઈક ખામી થઈ ગઈ તો એ ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી શકે નહીં. જો ગોલકમાં ખામી થઈ તો એનો યોગ્ય ઉપચાર કરવાનો. જો ઇન્દ્રિયમાં કંઈક ખામી થઈ, ગોલક બરાબર છે, ઇન્દ્રિય કામ નથી કરતી, તો એના દેવતાની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. શ્રોત્રેન્દ્રિય કામ નથી કરતી તો દિગ્ દેવતાને પ્રાર્થના કરવાની, એની ઉપાસના કરવાની, તો ઇન્દ્રિયનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અને એના વિષય આપણે જોઈ ગયા. 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે, પોતપોતાના વિષયનું ગ્રહણ કરે છે. હવે અહીંયા આપણે જે વિચારણા કરવાની છે તેને થોડોક સમજી લઈએ. શ્રોત્રસ્ય વિષય શબ્દઘણમ. ગદ્યમાં આ વાક્ય છે, આનો અર્થ શું સમજાય છે? શ્રોત્રેન્દ્રિયોનો વિષય શબ્દ ગ્રહણ છે. આ તો ગદ્યમાં કહી દીધું, શાસ્ત્રએ માહિતી આપી દીધી કે શ્રોત્રેન્દ્રિયોનો વિષય શબ્દ છે, જાણી લીધું. ફાયદો શું, આપણને જીવનમાં ઉપયોગી શું, એનો ઇમ્પ્લાઇડ મિનિંગ શું છે, આ વિજ્ઞાન થઈ ગયું. વિજ્ઞાન આપણે પ્રાપ્ત કરી લીધું. હવે એને ટેકનોલોજીમાં રૂપાંતરિત કરો કે જેથી આપણા જીવનમાં એક સાધક તરીકે આપણે જે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવી છે, આત્મા કહ એ જાણવું છે, આત્મ સ્વરૂપમાં સ્થિત થવું છે. તો આ ગદ્યનો આપણે અર્થ શું કરવાનો? તો કે શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ. શ્રોત્રેન્દ્રિયનો વિષય છે શબ્દનું ગ્રહણ કરવું. એટલે શબ્દનું ગ્રહણ થાય તો એ કોનું કાર્ય છે? શ્રોત્રેન્દ્રિયનું છે, મારું નહીં. તો શ્રોત્રેન્દ્રિયના તાદાત્મ્યથી મુક્ત થવાનું છે. હું શ્રોત્રેન્દ્રિય છું કે શ્રોત્રેન્દ્રિય મારી છે? શ્રોત્રેન્દ્રિયમાં અહમભાવ અને મમભાવ જે ભ્રાંતિથી આપણે કરી લીધો છે એ ભ્રાંતિને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરવાનો છે. વાક્ય તો આ જ છે, શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ. પછી આપણે ઉમેરવું હોય ને ન મમ. શબ્દ ગ્રહણ કરવું એ મારું કામ નથી, એ શ્રોત્રેન્દ્રિયનું છે, અને હું એનાથી ભિન્ન છું કારણ કે એ અનાત્મા છે. અનાત્મા આત્મા નથી. આત્મા નથી તો એ શ્રોત્રેન્દ્રિયનું કાર્ય છે, એ મારું હોઈ શકે નહીં. તો શ્રોત્રેન્દ્રિય શબ્દનું ગ્રહણ કરે કે ન કરે, એનું સામર્થ્ય હોય કે એની મર્યાદા હોય, એ મારી નથી. હું એનાથી ભિન્ન છું. એ જ્ઞાનમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે, એ જ્ઞાનને દ્રઢ કરવા પ્રયત્ન કરવાનો છે. એને કહેવાય અહીંયા ટેકનોલોજી. એનો ઇમ્પ્લાઇડ મિનિંગ છે. વાક્ય તો આટલું જ છે, શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ. પછી આપણે ઉમેરી દેવાનું કે મારો એ વિષય નથી અને હું શ્રોત્રેન્દ્રિય નથી. શ્રોત્રેન્દ્રિયથી હું ભિન્ન છું કારણ કે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત કહ્યું. તો સ્થૂળ શરીરનું જોઈ ગયા. સૂક્ષ્મ શરીરમાં જે 17 તત્વો છે ને, સૂક્ષ્મ શરીરના જે 17 અંગો છે, 17 હું ભિન્ન છું. એક એકને લઈને વિચારણા કરવાની, તો જ એ સંસ્કારથી આપણે મુક્ત થઈ શકીશું. અનેક જન્મોના, માત્ર આ જન્મના નહીં, અનેક જન્મોના સંસ્કાર છે કે આ સૂક્ષ્મ શરીર જ હું છું અને સૂક્ષ્મ શરીર જ મારું છે. હું છું અને મારું છે, બંને રીતનો વ્યવહાર આપણે કરતા હોઈએ છીએ. મારાથી ચલાતું નથી ત્યારે આપણે પાદેન્દ્રિયને હું માની લઈએ છીએ, અને મારા પગ દુખે છે ત્યારે પાદેન્દ્રિય મારી છે. બંને હું અને મારા રૂપે સ્વીકારીએ છીએ. એમાંથી મુક્ત થવા માટેની સમજ અહીંયા પ્રાપ્ત કરવાની છે.
એટલે શાસ્ત્રમાં આટલું જ કહી દીધું કે શ્રોતેન્દ્રિયોનો વિષય આ છે, ચક્ષુ ઇન્દ્રિયોનો વિષય આ છે, કર્મેન્દ્રિયોના વિષય આ છે. અને એ જ્યારે કહ્યું ત્યારે આપણે સમજતા જવાનું સાથે સાથે કે એ આનો વિષય છે તો મારો ના હોઈ શકે, હું શ્રોતેન્દ્રિય નથી. એટલે સમગ્ર સૂક્ષ્મ શરીરના જે 17 અંગો છે એ 17 અંગોથી હું ભિન્ન છું. તદ વ્યતિરિક્ત સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. અને અહીંયા આ જ્ઞાનેન્દ્રિયની વિચારણા જોઈ એવી જ કર્મેન્દ્રિયોની વિચારણા છે. પંચ કર્મેન્દ્રિયાણિ કાની વાક પાણી પાદ પાયુપસ્થાનીતિ નીતિ. ઉપસ્થાની આમ રસ્વ છે, ઉપસ્થાની ઈ વત્તા ઈતિનો ઈ એટલે દીર્ઘ છે તો દીર્ઘ જ બોલવાનું. રસ્વ હોય ત્યાં રસ્વ બોલવાનું. આપણે શું બધું એક સરખું જ ચલાવીએ છીએ. વાક પાણી પાદ પાયુપસ્થાનીતિ પંચકર્મેન્દ્રિયાણી વાણી પાણી, વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ પાયુ અને ઉપસ્થ, એ પ્રકારે 5 કર્મેન્દ્રિયો છે. વાચો દેવતા વન્નિ હસ્તયોરિન્દ્ર પાદયોર્વિષ્ણુ પાયોર્મૃત્યુ ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ. વાચો વિષયઃ ભાષણં પાણ્યોર્વિષયઃ વસ્તુગ્રહણં પાદયોર્વિષયઃ ગમનં પાયોર્વિષયઃ મલત્યાગઃ ઉપસ્થસ્ય વિષયઃ આનંદઃ ઇતિ. અહીંયા પણ આ જ વિચારણા છે કે વાચો વિષય ભાષણ, વાણીનો વિષય છે બોલવાનું. જો કોઈક કારણસર મારાથી સારી રીતે બોલી ન શકાય, ઘણાને હોય જન્મથી અમુક તકલીફ હોય, ઊંચા અવાજે બોલી ના શકાય. અમુકને જન્મથી જ સારું ગાવાનું આવડતું હોય, એ સામર્થ્ય હોય, અને કેટલાકને એવું હોય કે જે ક્યારેય કંઈ સારી રીતે ગાઈ ના શકે, ગાવાનું સામર્થ્ય જ ના હોય. સુમધુર કંઠ જો પ્રાપ્ત થયો હોય તો એ પણ વાણી ઇન્દ્રિયનો છે સામર્થ્ય, અને એવો કંઠ પ્રાપ્ત ન થયો હોય, એવી વાણી પ્રાપ્ત ન થઈ હોય તો પણ એ વાણી ઇન્દ્રિયની મર્યાદા છે મારી નહીં. એનાથી હું દુઃખી પણ ન થઉં કે સુખી પણ ન થઉં, હું એનાથી ભિન્ન છું, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે વાંચો વિષય ભાષણ, એમ કહીને 5 ઇન્દ્રિયોના દેવતા અને વિષયોની વાત જણાવી દીધી, અને એને આપણે સારું રૂપે યાદ રાખી શકીએ. એટલે આ ટેબલ ફોર્મેટમાં આપણે મૂકેલું. વાણી, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ, એના ગોલક કયા કયા છે, એના દેવતા કયા છે, અને એનો વિષય શું છે, આની આપણે વિચારણા જોઈ ગયા હતા. પછી જે પંચ પ્રાણાદય કહ્યું, એને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રાણ શરીરના ભિન્ન ભિન્ન તંતુઓની વ્યવસ્થા સંભાળે છે. શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, એ શ્વસન તંત્ર જે સંભાળે છે એને મુખ્ય પ્રાણ કહેવામાં આવે છે. એ જે શક્તિ પ્રાપ્ત થઈ એ શરીરમાં જઈ અને ભિન્ન ભિન્ન જે તંત્રો સંભાળે છે એને આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રાણ શ્વસન તંત્ર સંભાળે છે, અપાન વાયુ ઉત્સર્ગ તંત્ર સંભાળે છે, મળમૂત્ર વિસર્જનનું કાર્ય કરે છે, નાભીથી નીચેનું એનું સ્થાન છે. સમાન છે એ આ પાચન તંત્ર સંભાળે છે. જે આપણે અન્ન ગ્રહણ કરીએ એ જઠરમાં પાચન થાય અને એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય ને એ લોહીમાં મિક્સ થાય, લોહીમાં મળી જાય, અને પછી જે વ્યાન વાયુ છે એ લોહીનું આખા શરીરમાં પરિભ્રમણ કરે, અને એ જ્યારે પરિભ્રમણ થાય ત્યારે શરીરના એક કોષને આ શક્તિ પ્રાપ્ત થતી હોય છે. તો એ કાર્ય વ્યાન સંભાળે છે. અને જે ઉદાન છે એ આપણે કહીએ તો અત્યારે જે કંઈ ધરતીકંપ થાય, અતિવૃષ્ટિ થાય ને કંઈ થાય, કંઈ પણ નેચરલ ડિઝાસ્ટર થાય
તો મદદ કરવા કોણ આવે છે? સરકાર તરફથી કાં આર્મી આવે અથવા રેસ્ક્યુ ટીમ આવે અથવા એનું એક નામ આપેલું છે NDRF. આ એવી ટીમ છે. સામાન્ય સંજોગોમાં ઇનએક્ટિવ છે, પણ જ્યારે કંઈક શરીરમાં ડિઝાસ્ટર થાય, કંઈક પ્રોબ્લેમ થાય તો એ એક્ટિવ થઈ જાય. ખાતા ખાતા અન્ન નદીને બદલે શ્વાસ નદીમાં કંઈક જતું રહ્યું તો આપણે પ્રયત્ન કરો કે ના કરો, સીધી ઉધરસ આવે ને નીકળી જાય. નાકમાં કંઈક જીવડું ભરાઈ ગયું તો તરત છીંક આવશે. પ્રયત્ન કરવો પડે છે? ના, એ તરત એક્ટિવ થઈ જ જાય. એટલે જેટલા ઇમરજન્સીના કામ છે ને એ આ ઉદાન વાયુ કરે છે. ખાવામાં ધારો કે ધ્યાન ના રહ્યું અને કંઈક કહીએ ને કે વિરુદ્ધ આહાર ગ્રહણ થઈ ગયો, અથવા ક્યાંક પ્રસંગમાં ગયા હોઈએ, કેટરિંગનું જમવાનું હોય અને કેટરિંગવાળા એક જગ્યાએ કંઈક પ્રસંગ હોય ત્યાંથી વધે બીજે વાપરવાનું, બીજા સમયે ત્રીજાને ત્યાં હોય તો ત્યાં અહીંનું વધેલું ત્યાં લઈ જાય. એમ ધારો કે કોઈક વસ્તુ બગડી જાય એવી હોય અને એ 2-3 દિવસથી ફેરવતા રહે અને એવી વસ્તુ ખાવામાં આવી ગઈ અને અંદર ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તો શું કરવાનું? એ તરત ઉદાન વાયુ એક્ટિવ થઈ જશે કે આ શરીરમાં તે નુકસાનકારક ઝેરી તત્વ જો અંદર આવેલું છે તો કાં ઉલટી થઈ જશે અથવા ઝાડા થઈ જશે અને શરીરમાં જે ઝેરી તત્વ છે એને બહાર કાઢી નાખશે. તો એ કામ કોનું છે? સામાન્ય રીતે અન્ન નળીમાં અન્ન જાય ક્યાં? ઉપરથી નીચે જાય કે નીચેથી ઉપર આવે? ઉપરથી નીચે જાય. પણ ઉદાન વાયુ એક્ટિવ થાય તો શું થાય? એ ત્યાંથી જ એ અન્ન બહાર નીકળે, કારણ રિવર્સ સિસ્ટમ આખી કામ કરતી થઈ જાય અને જે કંઈ ઝેરી વસ્તુ છે એને બહાર કાઢી નાખે. તો એ ઉદાન વાયુ. અને મુખ્ય કામ છે જ્યારે આ શરીરનું આયુષ્ય સમાપ્ત થાય અને જીવ આ શરીરને છોડીને અન્ય શરીર પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરવાનું હોય, એ ઉત્ક્રમણ સમયે જે આ સૂક્ષ્મ શરીરને લઈને જવાનું છે અને સૂક્ષ્મ શરીરને લઈને જવાનું છે તો જે ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં હતી ત્યાંથી એને ઉત્ક્રમણ કરવાનું છે. દરેક ઇન્દ્રિયોને, પાદેન્દ્રિય પગમાં છે ત્યાંથી એને ખેંચી લેવાની છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણમાં લય પામે. એટલે આ આખું સૂક્ષ્મ શરીર પોતપોતાના ગોલકમાંથી નીકળી અને એને ઉત્ક્રમણ કરવાનું છે. તો એ કાર્ય આ ઉદાન વાયુ કરે છે. હવે આમાંથી કોઈ પણ વાયુ, ધારો કે પાચન તંત્રનું કામ સંભાળનાર સમાન વાયુ પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તો આપણે શું સમજવાનું? એ સમાન વાયુનું કાર્ય છે. એ સમાન વાયુ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. હું સૂક્ષ્મ શરીરથી ભિન્ન છું. હા, પ્રયત્ન ચોક્કસ એવો હોય કે આ બધા સૂક્ષ્મ શરીરના અંગો સારામાં સારું કાર્ય કરે, પણ ધારો કે કોઈક કારણસર ના કરી શકે, એ એની મર્યાદા હોય, અથવા સારામાં સારી રીતે કરી શકે. બંને પ્રકારના લોકો જોઈએ છીએ. અમુક લોકો એવું કહે છે કે મને તો સહેજ પણ આડું અવડું ખાવું તો પચે નહીં, બહારનું ખાવ તોય મને ના પચે, કંઈ ઇન્ડાઇજેશન થઈ જાય, કંઈ ડાયેરિયા થઈ જાય. અને અમુક લોકો એવા હોય છે કે ગમે તે ખાઈને પથ્થર ખાય તોય પચી જાય. બંને પ્રકારના લોકો હોય છે. તો આ જે પ્રાણનું કાર્ય છે એ સારી રીતે કરે ને એવું સામર્થ્ય છે. સામર્થ્ય હોય તો એનું મને અભિમાન ન હોઈ શકે, કારણ કે એ મારું કાર્ય નથી, હું પ્રાણ નથી. ને ધારો કે એની મર્યાદા છે ને સારી રીતે કાર્ય ન કરી શકે ને તો એનું મને દુઃખ પણ ન હોઈ શકે. આમ એનાથી તાદાત્મ્ય આપણું છૂટે, એનાથી હું ભિન્ન છું એ સમજમાં આપણે સ્થિત રહી શકીએ એવો પ્રયત્ન કરવા માટેની આ બધી વિચારણા આપણે જોઈ. પંચ પ્રાણાહ આપી અનાત્મા, એ પણ અનાત્મા છે. પછી મન અને બુદ્ધિ. મન પણ અનાત્મા જ છે, હું મન નથી. જો મન શાંત હોય તો પણ હું નથી, શાંત રહેનારે મન છે, હું નથી. મન બેચેન હોય તો બેચેની મનની છે, મારી નથી. મનની કોઈ પણ સ્થિતિ હોય ને હું મનથી ભિન્ન છું. મનના કોઈ સંસ્કારોથી હું સંસ્કારિત થનાર નથી, હું મન નથી. એવી જ રીતે બુદ્ધિ જે નિશ્ચયાત્મક વૃત્તિ છે, સારામાં સારો નિર્ણય લેવાયો હોય ને તો પણ એ બુદ્ધિનો નિર્ણય છે, નિર્ણય લેનાર હું નથી. અને કંઈક ખોટો નિર્ણય લેવાઈ ગયો અને દુઃખી થયા તો એ નિર્ણય લેનાર બુદ્ધિ છે, હું બુદ્ધિ નથી. એ બુદ્ધિથી ભિન્ન છું. એ બુદ્ધિ, મન અને બુદ્ધિ એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. અહમ સૂક્ષ્મ શરીરાદ વ્યતિરિક્ત, અને એ આપણે
અત્યાર સુધી જે વિચારણા જોઈ હતી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની, અને ત્યારબાદ કારણ શરીરની પણ વિચારણા આપણે જોઈ હતી. કારણ શરીરમ કિમ અનિર્વાચ્ય અનાદિ અવિદ્યારૂપમ શરીરદ્વયસ્ય કારણમાત્રમ સત્સ્વરૂપાજ્ઞાનમ નિર્વિકલ્પકરૂપમ યદ અસ્તિ તત્કારણ શરીરમ કારણ શરીરમ અનાત્મા. ક્યાં લખેલું છે? આ કારણ શરીર અનાત્મા છે. અનાત્મા છે એટલે આત્મા નથી. હું આ કારણ શરીર નથી. તો કારણ શરીરની પણ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છે. એની સ્થિતિ શું છે, એનું કારણ શું છે, એનું કાર્ય કે ફંક્શન શું છે, એનું સ્વરૂપ શું છે, અને એના અંગો કયા છે. આ વિચારણા સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં પણ જોઈ અને આમાંય જોઈ છે આપણે. તેનું કાર્ય શું? તો કે શરીર દ્વયસ્ય કારણ માત્ર. બંને શરીરની ઉત્પત્તિનું કારણ છે. એ કારણ શરીર જેવું આ શરીર છે, આ જોઈ શકીએ છીએ, એવું સૂક્ષ્મ શરીર એવું નથી, તો કારણ શરીર તો એવું હોઈ શકે નહીં. શરીર કહીએ ને એટલે કલ્પના આપણને થાય છે કે આ શરીર છે ને એવું શરીર હોવું જોઈએ, અથવા કંઈક પ્રકારનું કંઈક આવું દેખાય એવું હોવું જોઈએ. આ કારણ શરીર એવું નથી. એનો જ્ઞાન કાળે અંત થાય છે. શિર્યમાણત્વાત શરીરમ એટલે એને શરીર કહ્યું. બીજું છે કે એ કારણ શરીર છે એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થયા કરે છે. કારણ શરીર ન હોય તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ સંભવતી જ નથી. એટલે કારણ શરીરનું એક જ કાર્ય છે. એને કરવાનું શું? એ તો સૂક્ષ્મ શરીરનું કાર્ય શું હતું? તો કે સુખ દુઃખ વગેરે ભોગ ભોગવવાનું સાધન હતું. એના દ્વારા એ કાર્ય થતું હતું, સુખ દુઃખનો ભોગ થતો હતો. અહીંયા શું થાય છે? તો કારણ શરીર છે ને એનું કાર્ય શું? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ કર્યા કરે. બસ આ એક જ કામ એનું. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર જો એનો અંત આવી ગયો તો શું કરે? નવું શરીર ઉત્પન્ન કરે. અને સૂક્ષ્મ શરીરનો અંત આવી ગયો તો પ્રલયકાળે બધું કારણમાં અજ્ઞાનમાં લય પામી જાય છે. પ્રલયકાળે સૂક્ષ્મ શરીરનો અંત આવી ગયો તો શું કરે? પાછી સૃષ્ટિ થાય ત્યારે પાછું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરે અને સ્થૂળ શરીર ઉત્પન્ન કરે. એટલે કે અમુક માણસનું હોય કે કેટલા લોકો આવે છે જાય ત્યારે ગણતા રહેવાનું. એનું કામ શું કરવાનું? તો આપણા સિક્યુરિટીવાળા જે ભાઈ બેઠા હોય એનું કામ શું? બસ દરવાજો ખોલ બંધ કરવાનો. કોઈ આવે તો ખોલવાનું, પાછું બંધ કરી દેવાનું. એક જ કામ ને. એવું કારણ શરીરનું કામ શું છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ કરતા રહેવાનું. એ જ એનું કામ છે, એ જ એનું કાર્ય છે. પણ હવે આ માત્ર આટલું કહે શરીર દ્વયસ કારણ માત્ર, તો મનમાં કોન્સેપ્ટ ક્લિયર નથી થતો. એટલે શું, કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજવા માટે આપણે ઉત્પત્તિનો સિદ્ધાંત સમજ્યા હતા. માત્ર આ બે શરીરનો નહીં, સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? લો ઓફ ક્રિએશન શું છે? તો લો ઓફ ક્રિએશનમાં એટલું જ છે કે ઉત્પત્તિના સિદ્ધાંતમાં એવું કહેવામાં આવે છે કે ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે આ જગતમાં કંઈ ઉત્પન્ન થયું જ નથી. ઉત્પત્તિનો સિદ્ધાંત શું છે? તો કે આ જગતમાં કંઈ ઉત્પન્ન થયું જ નથી. જે છે તે પહેલાં અસ્તિત્વમાં હતું જ, અવ્યક્ત રૂપે હતું, એ માત્ર વ્યક્ત થાય છે. તો નાશ કહીએ છીએ તે શું? તો કે જે વ્યક્ત હતું એ અવ્યક્ત થાય છે. માટીના પિંડમાં ઘડો અવ્યક્ત રૂપે હતો જ, કુંભાર આવીને માત્ર માટીના કણોની ગોઠવણી બદલે છે અને આપણે કહીએ છીએ કે ઘડો ઉત્પન્ન થયો. કુંભાર બીજું કશું જ ઉત્પન્ન નથી કરતો, માત્ર અણુઓની ગોઠવણી જે પિંડ આકારમાં હતી એને થોડુંક જુદા રીતે અણુ ગોઠવી દીધા, એટલે આપણે એને ઘડાની ઉત્પત્તિ કહીએ છીએ. પણ એ પૂર્વે માટીમાં અવ્યક્ત રૂપે ઘડો હતો જ. જો અવ્યક્ત રૂપે ના હોય તો એ માટીના પિંડમાંથી ઘડો ઉત્પન્ન થાય નહીં. સમજવું હોય તો આગળ બીજી વિચારણા જોઈ હતી આપણે કે માટીના પિંડમાં અવ્યક્ત ઘરેણાં નથી, એટલે એમાંથી ઘરેણાં ઉત્પન્ન થતા જ નથી. જો ઘડો નહોતો
અને કુંભાર માટીમાંથી ઉત્પન્ન કરે છે એવું જો સ્વીકારી લઈએ કે અવ્યક્ત રૂપે નહોતો, ઘડો હતો જ નહીં અને કુંભાર ઘડો ઉત્પન્ન કરે છે, તો કુંભાર જો ઘડો ઉત્પન્ન કરે જે અવ્યક્ત રૂપે પણ નહોતો, તો અવ્યક્ત રૂપે ઘરેણાય નથી, તો ઘરેણા ઉત્પન્ન કરો. તો આપણે શું કહેવું પડે? માટીના પિંડમાંથી ઘરેણા ઉત્પન્ન ન થઈ શકે સોનાના. કેમ ના થઈ શકે? કારણ કે એમાં અવ્યક્ત રૂપે નથી રહેલા. એટલે સમગ્ર સૃષ્ટિ એના કારણમાં કે બીજમાં અવ્યક્ત રૂપે રહેલી જ છે, માત્ર સૃષ્ટિ કાળે કે ઉત્પત્તિ કાળે એ વ્યક્ત થાય છે અને પ્રલય કાળે એનો અંત આવે છે. અંત આવે છે અર્થાત કે અવ્યક્ત થઈ જાય છે. બીજમાં વૃક્ષ રહેલું જ છે. વડનું બીજ છે તો એમાં વડનું વૃક્ષ જ અવ્યક્ત રૂપે રહેલું છે, આંબાનું વૃક્ષ અવ્યક્ત રૂપે રહેલું નથી. એટલે વ્યક્ત થાય ત્યારે શું વ્યક્ત થશે? વડનું વૃક્ષ જ થશે. એવી રીતે સમગ્ર જગતનું જે કારણ છે, જેને અજ્ઞાન કે અવિદ્યા કહેવામાં આવે છે, માયા કહીએ, પ્રકૃતિ કહીએ, શક્તિ કહીએ, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને એમાંથી જ સમગ્ર સૃષ્ટિ જે અવ્યક્ત રૂપે હતી એ વ્યક્ત થાય છે, એને આપણે કહીએ ઉત્પત્તિ થઈ. અને જ્યારે પ્રલય થાય ત્યારે એ જ એમાં અવ્યક્ત થઈ જાય છે. અને જ્યારે સમગ્ર સૃષ્ટિ અવ્યક્ત થાય તો એને પ્રલય કહીએ છીએ. બાકી વ્યવહારમાં પણ અત્યારે પણ આપણે જોઈએ ને, કેટલી વસ્તુ અવ્યક્ત છે એની વ્યક્ત થતી રહી છે ને વ્યક્તમાંથી અવ્યક્ત થતી રહી છે, પણ બધું એક સાથે થાય તો એને પ્રલય કહીએ છીએ, અને એક સાથે વ્યક્ત થાય તો એને ઉત્પત્તિ કહીએ છીએ. અને આ જે કારણ છે ને એ શરીરદ્વયસ્ય કારણ માત્રમ, અને એની આપણે જે વિચારણા જોઈ હતી, હા, એની સ્થિતિ શું છે તો કે નિર્વિકલ્પક રૂપમ. તો અહીંયા તો આપણે આપણા શરીરની વિચારણા કરતા હતા, એમાં સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિનો વિચાર કેમ કર્યો? કારણ કે આપણા બંને શરીરનું જે કારણ છે ને, જેને કારણ શરીર કહેવામાં આવે છે, જ્યાંથી ઉત્પન્ન થાય છે, એ અને સમગ્ર જગતનું જે કારણ છે એ બંને એક જ છે. નિર્વિકલ્પક રૂપમ. વિકલ્પ હોવા એટલે એના ભેદ હોવા. આ કારણ શરીરમાં કોઈ ભેદ જ નથી. મારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું જે કારણ છે અને તમારા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે, એ બેમાં કોઈ ભેદ જ નથી. અને ભેદ જ નથી એટલે બંને એક જ છે. જો ભેદ સિદ્ધ થાય ને તો જ બે વસ્તુ છે એવું કહી શકાય. એક જ સમયે એક જ સ્થળે, જે દ્રષ્ટાંત જોયું તેને યાદ કરી લઈએ ખાલી. આ વાડકી છે અને આ પ્યાલો છે, આ બે જુદા હાથમાં છે એટલે ભિન્ન છે. બંને એક જ હાથમાં છે તો એક કહેવાય કે જુદા જુદા છે? તો કે તોય દેશનો ભેદ ચા નીચે છે એના ઉપર છે. કાળનો ભેદ હોય તો અત્યારે વાડકી છે, થોડા સમય પછી ગ્લાસ છે. હું એવું કહું કે એક જ સમયે એક જ સ્થળે બે વસ્તુ છે, મારા હાથમાં બે વસ્તુ છે, તો બે કહેવાય ને? એક જ સમયે એક જ સ્થળે જો કોઈ જ ભેદ ના હોય, એક જ સરખી વસ્તુ છે એવું કહેતા હોઈએ ને તો માત્ર કહેવા પૂરતું છે, બાકી એ એક જ વસ્તુ હોઈ શકે. કોઈ જ ભેદ સિદ્ધ ના થાય તો બે કેવી રીતે કહેવાય? એવી રીતે આપણું કારણ શરીર, અન્યનું કારણ શરીર અને સમગ્ર સૃષ્ટિનું કારણ જે છે એ એક જ છે, એમાં કોઈ જ ભેદ નથી. નિર્વિકલ્પક રૂપમ એટલે એને એક જ કારણ શરીર છે, એ જ અજ્ઞાન કહેવાય છે. સમગ્ર સૃષ્ટિનું પણ એ કારણ છે. અને એવા કારણ શરીરના જે અન્ય વિચારણા હતી અને એ અનાદિ છે, તો કારણ હંમેશા અનાદિ જ હોય. કોઈ પણ વસ્તુનું કારણ હોય એ કેવું હોય? આપણને ખમણ બનાવતા આવડતું નથી, ખમણ બનાવવાનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો? અજ્ઞાનનો આરંભ હોય નહીં. જો પહેલા આવડતું જ હતું તો અજ્ઞાન આવે જ નહીં. એવી રીતે અજ્ઞાન તો અનાદિ જ હોય, પણ એક કાળે એનો અંત આવે. ક્યારે? જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે. એટલે આ અનાદિ છે. એટલે જે હાઇપોથેટિકલ પ્રશ્ન કરે ને એવું કરવાનો નહીં કે સૌથી પહેલો જીવ અજ્ઞાની કેવી રીતે થયો, તો કે અનાદિ છે, અજ્ઞાન છે જ. કેમ માનો છો? તો કે અત્યારે અનુભવાય છે એનું કાર્ય. એ અજ્ઞાન છે, કારણ શરીર છે, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અનુભવાય છે, એટલે કારણ શરીરનો સ્વીકાર કરીએ છીએ. અને છે તો હવે એનાથી મુક્ત થવાનો ઉપાય કરવાનો. એવું આ કારણ અનાદિ છે, એ અનાદિ છે, અવિદ્યારૂપ છે અને સત સ્વરૂપ અજ્ઞાનમ. સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે. તો એનો નાશ ક્યારે થાય? સ્થૂળ શરીરનો નાશ ક્યારે થાય? તો કે આ શરીરનું આયુષ્ય સમાપ્ત થાય ત્યારે. એક જીવન પર્યંતનું આયુષ્ય.
સૂક્ષ્મ શરીરનો અંત ક્યારે થાય? તો કે સૃષ્ટિનો પ્રલય થશે ને ત્યારે સૂક્ષ્મ શરીર પણ કારણ શરીરમાં લય પામી જશે, ત્યારે એનો નાશ થશે. પાછી સૃષ્ટિ ઉત્પન્ન થશે ત્યારે કારણ શરીર છે એટલે પુનઃ સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થશે, પુનઃ સ્થૂળ શરીર ઉત્પન્ન થશે. એટલે સૂક્ષ્મ શરીરનો અંત ક્યારે? તો કે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે. કારણ શરીરનો અંત ક્યારે? અહીંયા શું કહ્યું? સત સ્વરૂપ અજ્ઞાનમ. સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે, તો જ્યારે સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ત્યારે એ રહેશે ખરું? સત સ્વરૂપનું અજ્ઞાન દૂર થઈ ગયું તો કારણ શરીર દૂર થઈ જશે. કારણ શરીરનો નાશ એક જ વાર થાય, જ્યારે સત તત્વનું જ્ઞાન થાય ત્યારે. એટલે સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે ને, એટલે જ એના પરથી આપણે નિશ્ચય કરી શકીએ છીએ કે જ્યારે જે સમયે સત સ્વરૂપનું જ્ઞાન થશે ને ત્યારે આ કારણ શરીર રહેશે નહીં. અને કારણ શરીર નહીં રહે તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર હશે ખરા? ખાંડના રમકડા જો એને ભાંગી નાખીએ, એનો લય કરી નાખીએ તો એ ખાંડ રૂપે રહે છે અને પુનઃ આપણે રમકડા બનાવી શકીએ. પણ એને ગરમ કરી, પાણી નાખીને ગરમ કરીએ, ચા નાખીએ, દૂધ નાખીએ અને ચા બનાવીને પી ગયા પછી રમકડા બની શકે નહીં. એનો કારણનો નાશ કરી નાખ્યો. એ રીતે જ્યારે સત સ્વરૂપનું જ્ઞાન થાય, આ સત શું છે? વ્યાખ્યામાં શું હતું? આત્મા કહમાં અનાત્મા અજ્ઞાનની ગણતરી કરી પછી સચ્ચિદાનંદ સ્વરૂપ સન. સત, ચિત અને આનંદ જે સત સ્વરૂપ છે એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, જાણી લીધું, તો સત સ્વરૂપના જ્ઞાનમાં સત સ્વરૂપનું અજ્ઞાન બાદ થઈ ગયો. સત સ્વરૂપનું અજ્ઞાન નથી તો કારણ શરીર નથી, કારણ શરીર નથી તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પણ ઉત્પન્ન થઈ શકે તેમ નથી. અને ત્યારે જો સ્થૂળ શરીરનો જન્મ નહીં થાય તો જન્મ મૃત્યુના ચક્રથી આપણે છૂટી શકીએ. એને જ મોક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. કારણ શરીરનો નાશ થાય ત્યારે જ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ થાય. અને એ જે સમય છે અંત સમય, આ સ્થૂળ શરીરનું મૃત્યુ આવે ત્યારે આ સ્થૂળ શરીરનો અંત સમય કહેવાય. સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે સૂક્ષ્મ શરીરનો અંતકાળ કહેવાય. અને જ્યારે આ પરતત્વ, પરમાત્મા તત્વ કે આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એને આ કારણ શરીરનો અંત કહેવાય. અને શાસ્ત્રમાં એને પરાંત કાલ કહેવામાં આવે છે. કૈવલ્ય ઉપનિષદની આપણે વિચારણા જોઈ હતી. તે બ્રહ્મલોકેશુ પરાંત કાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે. ત્યારે એ બધા જ બંધનોથી મુક્ત થઈ જાય છે, એ અમરતાની પ્રાપ્તિ કરી લે છે. એ પરાંત કાળ એટલે આ કારણ શરીરનો અંત. અને એકવાર કારણ શરીરનો અંત થઈ ગયો પછી પાછું કારણ શરીર ક્યારે જન્મે? તો કે અજ્ઞાન છે ને એ શાંત છે, અંત સહિત છે. એનો એકવાર અંત થઈ ગયો ને પછી પુનઃ એની ઉત્પત્તિ થતી નથી. અને આ સ્વરૂપનું અજ્ઞાન દૂર થઈ ગયું તો એનું અજ્ઞાન દૂર થઈ ગયા પછી પુનઃ જો આવતું નથી તો સત સ્વરૂપનું અજ્ઞાન નથી આવતું, એટલે કારણ શરીર ફરી જન્મ લેતું નથી. એટલે અનાદિ છે પણ જ્ઞાન કાળે એનો અંત આવે છે. આટલી આપણે વિચારણા જોઈ. અનાત્મા ગ્રુપ 1, એમાં અનાત્મા 1, 2, 3 સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ. આપણે એને અત્યારે સારરૂપે યાદ કરી લીધું એટલા માટે કે આપણે આ જ વિચારણાને દ્રઢ કરવાની આવશ્યકતા છે. એટલે ઘણા સમયથી આની વિચારણા ચાલતી હતી, એટલે આગળનું ભૂલાઈ ગયું હોય તો એને એક સૂત્રમાં આપણે યાદ કરી શકીએ ને, એટલા માટે આ વિચારણા આપણે જોઈ અત્યારે. અને આને જો દ્રષ્ટિ પ્રત્યક્ષ રાખી અને વિચારણા કરીશું ને તો ચોક્કસ આ 3 શરીરના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈશું. એના તાદાત્મ્યથી આપણે મુક્ત થઈ શકીશું. આ 3 શરીર હું નથી અને 3 શરીર મારા નથી. એ નથી તો એના કોઈ પણ પ્રકારના દુઃખ મને સ્પર્શ કરી શકતા નથી. અને આ રીતે આપણે એના દુઃખોથી મુક્ત થઈ શકીએ તેમ છીએ. આ વેદાંત સમજ દ્વારા જ આપણને દુઃખમાંથી છોડાવે છે. એ આ વેદાંત શાસ્ત્રની વિશેષતા છે. કોઈ બીજી પ્રક્રિયા કરવાની નથી. બહુ પૂર્વે મેં એકવાર કહ્યું હતું કે વેદાંતના સાધકે કરવાનું શું, કઈ તપશ્ચર્યા કરવાની, કઈ સાધના કરવાની, શું કરવાનું શું? તો કે વેદાંત વિચાર કરવો ને એ જ આપણા માટે સાધના છે. અને એક સરસ દ્રષ્ટાંત એમાં આપેલું કે માટીનો ઘડો છે,
એ ઘડો પોતાને ઘડા રૂપે માને છે કે હું ઘડો છું, મારામાં 10 લીટર પાણી ભરી શકાય એવું છે, આવો મારો આકાર છે, આવું મારું મોઢું છે, આટલો મારો પેટનો ભાગ છે, આ મારી બેઠક છે, હું ઘડો છું. આ ઘડો પોતાને ઘડા રૂપે માને છે, એણે હવે માટી થવું છે. તો ઘડાએ માટી થવા માટે શું કરવાનું? કેમ ફૂટી જાય, પછી ઠીકડા થાય, પછી એને ભાંગીને ભૂક્કો કરે ત્યારે માટી થાય ને? કશું જ નથી કરવાનું. એ ભાંગીને ભૂક્કો થઈ જશે કે ઠીકડા થઈ જશે કે ઘડા રૂપે છે, કોઈ પણ સ્થિતિમાં છે એ માટી જ છે. ઘડાના રૂપમાં છે ને ત્યારે પણ માત્ર વિચાર કરે ને કે મારી અંદર આ ઘડાનો આકાર ઉત્પન્ન થયો ને, એ પૂર્વે પણ દ્રષ્ટાંત રૂપે કહીએ તો 5 લાખ માટીના કણ હતા, ત્યારે ઘડા રૂપે છું ત્યારે પણ મારામાં 5 લાખ માટીના કણ જ છે, માત્ર કણોની ગોઠવણી થોડીક બદલાઈ છે. ફૂટી જઈશ ત્યારે પણ ઠીકરા રૂપે પણ માટીના 5 લાખ કણ જ હશે. સાવ ભાંગીને ભૂકો થઈ જઈશ ત્યારે પણ એ જ હોઈશ. એટલે જ્યારે ઘડા રૂપે છે ને ત્યારે પણ જો માત્ર વિચાર કરે ને તો વિચાર દ્વારા જ એ માટી થઈ જાય છે, માટી રૂપમાં સ્થિત થઈ જાય છે, પોતાને માટી રૂપે જાણે છે. એટલે વેદાંતના સાધકની સાધના કેવી છે? તો કે ઘડાની માટી રૂપ થવાની સાધના કે વિચાર પ્રક્રિયા છે. એ રીતે આપણે પણ આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી મુક્ત જ છીએ, માત્ર એ વિચારને યાદ કરવાની અને એના તાદાત્મ્યથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. ક્યારેય એની સાથે આપણે કોઈ તાદાત્મ્યથી જોડાયા જ નથી, ભ્રાંતિથી માની લીધું છે. તો વિચારણા દ્વારા એ તાદાત્મ્યથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. એટલે કહેવાય છે કે આ વેદાંતના સાધક હોય ને ખૂબ સજાગ જીવન છે. કંઈ વિશેષ સમયે સાધના કરવાની એવું નથી. અત્યારે બેસીને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે પણ આ સાધના જ છે કે મારી શ્રવણેન્દ્રિય શ્રવણ કરી રહી છે, હું નહીં. શાંતિથી બેઠું છે મારું મન છે, હું મન નથી. જેને સમજાઈ રહ્યું છે એ બુદ્ધિ છે, હું બુદ્ધિ નથી. એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. કંઈક વ્યવહાર કરીએ, કર્તવ્ય કર્મ કરતા હોઈએ, સારામાં સારી રીતે કર્તવ્ય કર્મો કરવાના, પણ જ્યારે કરી રહ્યા હોઈએ ને ત્યારે સ્થૂળ સૂક્ષ્મ શરીરથી આપણે ભિન્ન છીએ, એ સમજને યાદ કરતા રહેવાનું. અને એ સમજમાં જો સ્થિત થઈ શકીએ તો આ વેદાંત જ્ઞાન આપણને ઉપયોગી થઈ શકે. નહીં તો માત્ર માહિતી ભેગી કરવા જેવું થશે. કાં પુસ્તકો ભેગા કરીશું, કાં CD MP3 ભેગી કરીશું, અથવા બહુ તો મગજમાં ઇન્ફોર્મેશન ભેગી કરીશું, એનાથી વિશેષ કોઈ ફાયદો નથી. પણ એને જ્યારે જ્યારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે ક્ષણે ક્ષણ આપણે આ સાધના કરતા રહેવાની. ના સજાગતા જીવનમાં હશે એટલી જલ્દી આપણી પ્રગતિ થતી જશે. તો એ આપણે થોડીક વિચારણા જોઈ. હવે જે અનાત્મા ગ્રુપ 2 એની આગળ વિચારણા કરવાની છે. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું, ત્યારે આની વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.